નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફિટર ટેટના પ્રથમ વર્ષના અગાઉ 20 માર્ચ 2021ના રોજ જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાય તો પેપરનું આપણે સોલ્યુશન કરશું. અગાઉ આપણે પેપર 1 અને 2 જોઈ ગયા. આજે પેપર નંબર 3 જેની અંદર ટેટ થિયરીના 40 પ્રશ્નો, વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના 20 પ્રશ્નો અને એમ્પ્લોયબિલિટી સ્કિલના એટલે કે ESના 20 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો પ્રશ્ન 1, પ્લાસ્ટિક વેસ્ટ ડબ્બા માટે કલર કોડ શું છે? તો ઓપ્શન એ લાલ એટલે કે રેડ, બી વાદળી એટલે કે બ્લુ, સી લીલો એટલે કે ગ્રીન અને ડી પીળો એટલે કે યલો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, પીળો એટલે કે યલો. ત્યારબાદ બીજો પ્રશ્ન. તો મિત્રો, આ વિડીયોની અંદર જે પણ પ્રશ્ન બ્લુ કલર એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરવામાં આવ્યો છે એ અગાઉ આપણે પેપર 1 અને 2 જોઈ ગયા. તો એની અંદર જે પ્રશ્ન હતો એ અહીંયા રિપીટ થાય છે એવું માનવું. તો આ પ્રશ્ન અહીંયા રિપીટ થાય છે. આગના 3 કારણો કયા છે? તો ઓપ્શન એ બળતણ ગરમી ઓક્સિજન, બી ઓક્સિજન બળતણ નાઇટ્રોજન, સી ગરમી નાઇટ્રોજન ઓક્સિજન અને ડી બળતણ કાર્બન ડાયોક્સાઇડ અને ગરમી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બળતણ ગરમી ઓક્સિજન એટલે કે ફ્યુઅલ હીટ એન્ડ ઓક્સિજન. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, કામના સ્તરે અકસ્માત ટાળવાનું પ્રથમ પગલું શું છે? તો ઓપ્શન એ સલામતી ઉપકરણો પહેરીને, બી વસ્તુઓને પોતાની રીતે કરવી, સી સલામતીની સાવચેતીઓનું પાલન કરીને અને ડી ખૂબ કુશળ કામ કરવાની પ્રેક્ટિસ સાથે વસ્તુઓ કરવી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સલામતીની સાવચેતીઓનું પાલન કરીને. ત્યારબાદ ચોથો પ્રશ્ન. આ પ્રશ્ન પણ અહીંયા રિપીટ થાય છે. કીવીના ખૂણા પર મટીરિયલને દૂર કરવા માટે કઈ છીણી એટલે કે ચીઝલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ફ્લેટ છીણી, બી ડાયમંડ પોઈન્ટ છીણી, સી ક્રોસકટ છીણી અને ડી અર્ધગોળ નોચ છીણી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ડાયમંડ પોઈન્ટ છીણી એટલે કે ડાયમંડ પોઈન્ટ ચીઝલ. તો મિત્રો, એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે ડાયમંડ પોઈન્ટ ચીઝલ જે આવે છે એ આ રીતની હોય છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, વી બ્લોકના પ્રકારને ઓળખો. તો મિત્રો, અહીંયા વી બ્લોક આપ્યો છે, એનો પ્રકારને ઓળખવાનો છે. તો ઓપ્શન એ સિંગલ લેવલ સિંગલ ગ્રુપ, બી સિંગલ લેવલ ડબલ ગ્રુપ, સી ડબલ લેવલ સિંગલ ગ્રુપ બ્લોક અને ડી ડબલ લેવલ ડબલ ગ્રુપ વી બ્લોક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ડબલ લેવલ સિંગલ ગ્રુપ બ્લોક. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન. આ પ્રશ્ન અહીંયા રિપીટ થાય છે. રિવેટિંગ હેતુ માટે કયા પ્રકારના હથોડીનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ સ્લેજ હેમર, બી બોલપિન હેમર, સી ક્રોસપિન હેમર અને ડી સ્ટેટ પિન હેમર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, બોલ પિન હેમર. તો મિત્રો, એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવેલી છે કે બોલ પિન હેમર હોય છે એ આ રીતની હોય છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન. આ પ્રશ્ન રિપીટ થાય છે. વર્નિયર બેવલ પ્રોટેક્ટરમાં સ્ટોકનો એક અભિન્ન ભાગ કયો છે? તો ઓપ્શન એ ડિસ્ક, બી ડાયલ, સી બ્લેડ અને ડી મુખ્ય સ્કેલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ડાયલ. ત્યારબાદ આઠમો પ્રશ્ન. આ પ્રશ્ન અહીં રિપીટ થાય છે. 90 અને 45 અંશના ખૂણાને ચિહ્નિત કરવા અને તપાસવા માટે કોમ્બિનેશનના કયા ભાગનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ રૂલ, બી સેન્ટર હેડ, સી સ્ક્વેર હેડ અને ડી પ્રોટેક્ટર હેડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સ્ક્વેર હેડ. તો મિત્રો, એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવેલી છે. ત્યારબાદ નવમો પ્રશ્ન. આ પ્રશ્ન રિપીટ થાય છે. યુનિવર્સલ સરફેસ ગેજનો કયો ભાગ સ્કાયબર્ડને પકડે છે? તો ઓપ્શન એ સ્નગ, બી ગજનપિન, સી રોકરઆર્મ અને ડી ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રૂ. તો મિત્રો, એની પણ આપણે અહીંયા આકૃતિ લીધેલી છે કે યુનિવર્સલ સરફેસ ગેજમાં જે સ્કાયબર હોય છે તો એને સ્નગ નામનો જે ભાગ હોય છે એ પકડે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, સ્નગ. ત્યારબાદ 11મો પ્રશ્ન. શીટ મેટલ વર્કમાં આપેલ નોચનું નામ શું છે? તો મિત્રો, અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ વી નોચ, બી સ્લેટ નોચ, સી સ્ક્વેર નોચ અને ડી સીધી નોચ એટલે કે સ્ટ્રેટ નોચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સ્ક્વેર નોચ. ત્યારબાદ 12મો પ્રશ્ન. આ પ્રશ્ન રિપીટ થાય છે. કાસ્ટ આયર્નમાં ડ્રિલિંગ માટે કયા કટિંગ પ્રવાહીનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ સૂકું એરજેટ, બી દ્રાવ્ય તેલ એટલે કે સોલ્યુબલ ઓઇલ, સી ખનિજ તેલ એટલે કે મિનરલ ઓઇલ અને ડી વનસ્પતિ તેલ એટલે કે વેજીટેબલ ઓઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, સૂકું એર જેટ એટલે કે ડ્રાય એર જેટ. ત્યારબાદ 13મો પ્રશ્ન. આ પ્રશ્ન રિપીટ થાય છે. સ્ટીલના સોલ્ડરિંગ માટે કયા ફ્લક્સનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ એમોનિયમ ક્લોરાઇડ, બી ઝિંક ક્લોરાઇડ, સી રેઝિન અને ડી પેસ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, એમોનિયમ ક્લોરાઇડ. ત્યારબાદ 14મો પ્રશ્ન. આ પ્રશ્ન રિપીટ થાય છે. રિવેટના ઉત્પાદન માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ રબર, બી સિન્થેટિક, સી કઠણ સ્ટીલ એટલે કે હાર્ડેસ્ટ સ્ટીલ અને ડી માઇલ્ડ સ્ટીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, માઇલ્ડ સ્ટીલ. ત્યારબાદ 15મો પ્રશ્ન. શીટ મેટલ ઓપરેશનનું નામ આપો. તો મિત્રો, અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ ગ્રુવિંગ, બી નોચિંગ, સી બેન્ડિંગ અને ડી ફોલ્ડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ગ્રુવિંગ. ત્યારબાદ 16મો પ્રશ્ન. આ પ્રશ્ન રિપીટ થાય છે. કઈ ધાતુની શીટ
પાણી અને હવામાનના સંપર્કનો સામનો કરી શકે છે? તો ઓપ્શન એ બ્લેક લોખંડ એટલે કે બ્લેક આયર્ન, બી કોપર શીટ, સી સ્ટેનલેસ શીટ અને ડી ગેલ્વેનાઇઝ આયર્ન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ગેલ્વેનાઇઝ આયર્ન. ત્યારબાદ 17મો પ્રશ્ન, ઓક્સિજન સિલિન્ડરનો રંગ કયો હોય છે? તો ઓપ્શન એ લાલ એટલે કે રેડ, બી વાદળી એટલે કે બ્લુ, સી કારો એટલે કે બ્લેક અને ડી મરૂન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કારો એટલે કે બ્લેક. તો મિત્રો અહીંયા આપણે ઓક્સિજન સિલિન્ડરનો આકૃતિ પણ બતાવી છે કે જેનો રંગ કારો એટલે કે બ્લેક હોય છે. ત્યારબાદ 18મો પ્રશ્ન, ઓક્સિજન સિલિન્ડરની સંગ્રહિત કરવાની ક્ષમતા શું છે? તો ઓપ્શન એ 7 મીટર ક્યુબ, બી 10 મીટર ક્યુબ, સી 14 મીટર ક્યુબ અને ડી 15 મીટર ક્યુબ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 7 મીટર ક્યુબ. ત્યારબાદ 19મો પ્રશ્ન, વેલ દિશામાં ઉત્પન્ન થતી વિકૃતિનું નામ શું છે? તો ઓપ્શન એ કોણીય વિકૃતિ, બી વળાંક વિકૃતિ, સી રેખાંશ વિકૃતિ અને ડી ટ્રાન્સવર્સ વિકૃતિ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રેખાંશ વિકૃતિ એટલે કે લોન્જિટ્યુડનલ ડિસ્ટોરેશન. તો મિત્રો એની પણ આપણે અહીંયા આકૃતિ બતાવી છે. ત્યારબાદ 20મો પ્રશ્ન, આ પ્રશ્ન રિપીટ થાય છે. રેગ્યુલેટરને જોડતા પહેલાં સિલિન્ડર વાલ્વ સોકેટને કઈ પ્રક્રિયા બ્લો આઉટ કરે છે? તો ઓપ્શન એ ક્રેકિંગ, બી બેકફાયર, સી ફ્લેશબેક અને ડી દબાણ પરીક્ષણ એટલે કે પ્રેશર ટેસ્ટિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્રેકિંગ. ત્યારબાદ 21મો પ્રશ્ન, માસ પ્રોડક્શનમાં કયા કોમ્પેરેટરનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ઓપ્ટિકલ, બી ન્યુમેટિક, સી ઇલેક્ટ્રોનિક્સ અને ડી યાંત્રિક એટલે કે મિકેનિકલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ન્યુમેટિક. ત્યારબાદ 22મો પ્રશ્ન, જો હોલની સાઇઝ અચળ એટલે કે સ્થિર રાખવામાં આવે અને શાફ્ટની સાઇઝ વિવિધતા હોય તો સિસ્ટમનું નામ શું છે? તો ઓપ્શન એ બાયલેટરલ, બી યુનિલેટરલ, સી હોલ બીજીસ સિસ્ટમ અને ડી શાફ્ટ બીજીસ સિસ્ટમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હોલ બીજીસ સિસ્ટમ. ત્યારબાદ 23મો પ્રશ્ન, ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરનો કયો ભાગ વાંચન સૂચવે છે? તો ઓપ્શન એ સ્ટેમ, બી એનવિલ, સી પોઇન્ટર અને ડી પ્લન્જર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પોઇન્ટર. તો મિત્રો અહીંયા આકૃતિ પણ આપણે બતાવેલી છે. ત્યારબાદ 24મો પ્રશ્ન, BIS સિસ્ટમમાં મૂળભૂત વિચલનોની સંખ્યા કેટલી છે? તો ઓપ્શન એ 25, બી 20, સી 15 અને ડી 26. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 25. ત્યારબાદ 25મો પ્રશ્ન, સ્કેપિંગ કરતી વખતે હાઈ સ્પોટને કેવી રીતે ઓળખી શકો છો? તો ઓપ્શન એ પ્રુશિયન બ્લુ, બી સફેદ ચોક, સી કોપર સલ્ફેટ અને ડી સેલ્યુલોઝ લેકર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કોપર સલ્ફેટ. ત્યારબાદ 26મો પ્રશ્ન, ઘટકોના આંતરિક થ્રેડને તપાસવા માટે કયા ગેજનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ થ્રેડ રિંગ ગેજ, બી ટેપર રિંગ ગેજ, સી થ્રેડ પ્લગ ગેજ અને ડી કેલિપર ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી થ્રેડ પ્લગ ગેજ. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે થ્રેડ પ્લગ ગેજ હોય છે તો એમાં એક છેડો ગો હોય છે અને બીજો છેડો નો ગો હોય છે. ત્યારબાદ 27મો પ્રશ્ન, રીમણનો પ્રકાર જણાવો. તો મિત્રો અહીંયા રીમણ આપી છે એનો પ્રકાર જણાવવાનું છે. તો ઓપ્શન એ હેન્ડ રીમર, બી હેલિકલ રીમર, સી મશીન રીમર અને ડી ટેપર પિન રીમર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હેન્ડ રીમર. ત્યારબાદ 28મો પ્રશ્ન, થ્રેડિંગ માટે ડ્રીલ કરેલ હોલના છેડે ચેમ્ફરિંગનો કાઉન્ટર સિંક એંગલ કેટલો હોય છે? તો ઓપ્શન એ 75 અંશ, બી 80 અંશ, સી 90 અંશ અને ડી 120 અંશ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 120 અંશ. ત્યારબાદ 29મો પ્રશ્ન, ઇન્ટરનલ મેટ્રિક મોસ્ટ ટેપર્સ હોલને રીમિંગ કરવા માટે કયા રીમરનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ હેલિકલ ફ્લુટેડ રીમર, બી પાયલોટ સાથે હેન્ડ રીમર, સી ટેપર પિન હેન્ડ રીમર અને ડી પેરેલલ સેંગ સાથે સોકેટ રીમર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પેરેલલ સેંગ સાથે સોકેટ રીમર. ત્યારબાદ 30મો પ્રશ્ન, એક થ્રેડની બે બાજુઓને જોડતી ટોચની સપાટીના પદને શું કહે છે? તો ઓપ્શન એ રૂટ, બી ક્રેસ્ટ, સી ફ્લેન્ક અને ડી પીચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્રેસ્ટ. તો મિત્રો એની પણ આપણે અહીંયા આકૃતિ બતાવેલી છે કે એક થ્રેડની બે બાજુઓને જોડતી જે ઉપરની સપાટી હોય છે એ પદને આપણે ક્રેસ્ટ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ 31મો પ્રશ્ન, ટેલિસ્કોપિક ગેજમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા ટેલિસ્કોપિક ગેજની આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ હેન્ડલ, બી ફિક્સ લેગ, સી પ્લન્જર લોક અને ડી ટેલિસ્કોપિક લેગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્લન્જર લોક. ત્યારબાદ 32મો પ્રશ્ન, ગ્રાઇન્ડિંગ ઓપરેશનમાં વપરાતું ટૂલ કયું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ હોર્નિંગ ટૂલ, બી એબ્રેસિવ સ્ટીક, સી ડાયમંડ ડ્રેસર અને ડી સ્ટાર વ્હીલ ડ્રેસર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડાયમંડ ડ્રેસર. ત્યારબાદ 33મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીંયા લેથ મશીનની આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ બેડ,
બી ટેલ સ્ટોક, સી ફીડ શાફ્ટ અને ડી લીડ સ્ક્રૂ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફીડ શાફ્ટ. ત્યારબાદ 34મો પ્રશ્ન, સ્ક્રૂ જેકમાં કયા પ્રકારના થ્રેડ એટલે કે આટાનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ વી થ્રેડ, બી એકામી થ્રેડ, સી નકલ થ્રેડ અને ડી સ્ક્વેર થ્રેડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્ક્વેર થ્રેડ. તો મિત્રો એની પણ આપણે અહીંયા આકૃતિ લીધેલી છે કે સ્ક્રૂ જેક હોય છે એ આ રીતનું હોય છે અને એની અંદર જે થ્રેડ એટલે કે આટા હોય છે એ સ્ક્વેર આકારના હોય છે. ત્યારબાદ 35મો પ્રશ્ન, માસ પ્રોડક્શનમાં કયા પ્રકારના કટિંગ ટૂલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ સોલિડ ટૂલ્સ, બી બ્રેજેડ ટૂલ્સ, સી થ્રો અવે ટાઈપ ટૂલ્સ અને ડી ઇન્સર્ટેડ બીટ્સ સાથે હોલ્ડર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી થ્રો અવે ટાઈપ ટૂલ્સ. ત્યારબાદ 36મો પ્રશ્ન, ઓપરેશનનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ સ્ક્વેર શોલ્ડર, બી ફિલેટેડ શોલ્ડર, સી બેવેલેડ શોલ્ડર અને ડી અંડરકટ શોલ્ડર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અંડરકટ શોલ્ડર. ત્યારબાદ 37મો પ્રશ્ન, ક્રેસ્ટથી રૂટ સુધીનું ઊભું અંતર કયું છે? તો ઓપ્શન એ લીડ, બી ફ્લેંક, સી પીચ અને ડી ઊંડાઈ એટલે કે ડેપ્થ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઊંડાઈ એટલે કે ડેપ્થ. તો મિત્રો અહીંયા આકૃતિમાં પણ બતાવ્યું છે કે ક્રેસ્ટ અને રૂટ વચ્ચેનું જે ઊભું અંતર હોય છે એને ઊંડાઈ કહેવામાં આવે છે એટલે કે ડેપ્થ. ત્યારબાદ 38મો પ્રશ્ન, વ્યવહારમાં ઓપરેટરની કુશળતા રેકોર્ડ કરવા માટે કયા ચાર્ટનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ટેસ્ટિંગ ચાર્ટ, બી લેવલિંગ ચાર્ટ, સી જીઓમેટ્રિક ચાર્ટ અને ડી પરફોર્મન્સ ચાર્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પરફોર્મન્સ ચાર્ટ. ત્યારબાદ 39મો પ્રશ્ન, એસેમ્બલી ટેકનિકમાં બતાવેલ ભાગના પ્રકારનું નામ આપો. તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ ટેપર પિન, બી સ્પ્લિટ પિન, સી ક્વાર્ટર પિન અને ડી સ્પ્રિંગ પિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ક્વાર્ટર પિન. ત્યારબાદ 40મો પ્રશ્ન, કઈ એસેમ્બલી ટેકનિક રિવેટિંગ પદ્ધતિ જેવી છે? તો ઓપ્શન એ ડોવલિંગ, બી પિનિંગ, સી પેનિંગ અને ડી સ્ટેકિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પેનિંગ. ત્યારબાદ 41મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 41થી જે 60 પ્રશ્નો છે એ વર્કશોપ કેલ્ક્યુલેશનના છે. તો અહીંયા 41મો પ્રશ્ન, મૂળભૂત એકમો શું છે? તો ઓપ્શન એ લંબાઈ માસ વોલ્યુમ, બી લંબાઈ માસ સમય, સી લંબાઈ માસ ક્ષેત્રફળ અને ડી લંબાઈ દબાણ વોલ્યુમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લંબાઈ માસ સમય એટલે કે લેન્થ માસ એન્ડ ટાઈમ. ત્યારબાદ 42મો પ્રશ્ન, MK સિસ્ટમમાં એમ અક્ષર શું દર્શાવે છે એટલે કે શું સૂચવે છે? તો ઓપ્શન એ માઇલ, બી મીટર, સી મિલીમીટર અને ડી માઇક્રોન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મીટર. ત્યારબાદ 43મો પ્રશ્ન, 0.003 ગુણ્યા 0.5નો ગુણાકાર કેટલો થશે? તો ઓપ્શન એ 0.0015, બી 0.0015, સી 0.015 અને ડી 0.15. તો એનું પણ આપણે અહીંયા ગણતરી કરી છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 0.0015. ત્યારબાદ 44મો પ્રશ્ન, 0.456 દશાંશ અપૂર્ણાંકને ટકાવારીમાં રૂપાંતરિત કરો. તો ઓપ્શન એ 45.6%, બી 4.56%, સી 0.456% અને ડી 0.0456%. તો એનું પણ આપણે અહીંયા બતાવેલું છે કે કોઈ પણ દશાંશ અપૂર્ણાંક હોય એને આપણે 100 વડે ગુણાકાર કરીએ તો ફાઇનલ આપણને ટકાવારીમાં જવાબ મળે છે. તો અહીંયા 0.456 ગુણ્યા આપણે 100 કરીશું તો અહીંયા આપણને 45.6% જવાબ મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 45.6%. ત્યારબાદ 45મો પ્રશ્ન, કઈ ધાતુમાં મુખ્ય તત્વ તરીકે આયન એટલે કે લોખંડ હોય છે? તો ઓપ્શન એ પિત્તળની ધાતુ, બી કાંસાની ધાતુ, સી ઝીંક એટલે કે જસત અને ડી લોહ ધાતુ એટલે કે ફેરસ મેટલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લોહ ધાતુ એટલે કે ફેરસ મેટલ. ત્યારબાદ 46મો પ્રશ્ન, ધાતુનો કયો યાંત્રિક ગુણધર્મ છે જેનાથી કટિંગ ટૂલમાં સ્થિતિસ્થાપક વિકૃતિ સામે અવરોધ આપે છે? તો ઓપ્શન એ તન્યતા એટલે કે ડક્ટિલિટી, બી ટીપાવપણું એટલે કે મેલેબિલિટી, સી કઠિનતા એટલે કે હાર્ડનેસ અને ડી દ્રઢતા એટલે કે ટફનેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કઠિનતા એટલે કે હાર્ડનેસ. ત્યારબાદ 47મો પ્રશ્ન, પ્રિસિઝન સાધનો બનાવવા માટે કયા એલોય સ્ટીલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ સિલિકોન સ્ટીલ, બી મેંગેનીઝ સ્ટીલ, સી ઇન્વાર સ્ટીલ અને ડી વેનેડિયમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન્વાર સ્ટીલ. ત્યારબાદ 48મો પ્રશ્ન, કોઈ પદાર્થના એકમ કદના દળને શું કહેવામાં આવે છે? તો ઓપ્શન એ દર એટલે કે માસ, બી વજન એટલે કે વેટ, સી ઘનતા એટલે કે ડેન્સિટી અને ડી કદ એટલે કે વોલ્યુમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઘનતા એટલે કે ડેન્સિટી. ત્યારબાદ 49મો પ્રશ્ન, જો બોડી માત્ર પરિમાણ અથવા સાઇઝ ધરાવે છે તો તેને શું કહેવાય? તો ઓપ્શન એ ઝડપ એટલે કે સ્પીડ, બી વેગ એટલે કે વેલોસિટી, સી સદિશ રાશિ એટલે કે વેક્ટર ક્વોન્ટિટી અને ડી અદિશ રાશિ એટલે કે સ્કેલર ક્વોન્ટિટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અદિશ રાશિ એટલે કે સ્કેલર ક્વોન્ટિટી. ત્યારબાદ 50મો પ્રશ્ન, પાણીની વિશિષ્ટ ઉષ્મા કેટલી છે? તો ઓપ્શન એ 4, બી 3, સી 2 અને ડી 1. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 1. ત્યારબાદ 51મો પ્રશ્ન, ફેરેનહીટ સ્કેલમાં પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય છે?
તો ઓપ્શન એ 212 ફેરનહીટ, બી 180 ફેરનહીટ, સી 112 ફેરનહીટ અને ડી 100 ફેરનહીટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 212 ફેરનહીટ. ત્યારબાદ 52મો પ્રશ્ન, 85.5 ગ્રામ રેતીનું તાપમાન 20 સેલ્સિયસથી 35 સેલ્સિયસ સુધી વધારવા માટે કેટલી ઉષ્મા જોઈએ જો રેતીની વિશિષ્ટ ઉષ્મા 0.1 છે? તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 128.25 જૂલ. ત્યારબાદ 53મો પ્રશ્ન, કરંટ એટલે કે વીજ પ્રવાહનો એકમ કયો છે? તો ઓપ્શન એ એમ્પિયર, બી વોલ્ટ, સી ઓમ અને ડી વોટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એમ્પિયર. ત્યારબાદ 54મો પ્રશ્ન, સારો વાહક પદાર્થ કયો છે? તો ઓપ્શન એ તાંબુ એટલે કે કોપર, બી કાસ્ટ આયર્ન, સી રોટ આયર્ન અને ડી સ્ટીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તાંબુ એટલે કે કોપર. ત્યારબાદ 55મો પ્રશ્ન, જો એક ઇલેક્ટ્રિક આયર્નનું રેટિંગ હીટર 200 વોલ્ટ અને 500 વોટ છે તો તેનો અવરોધ કેટલો થશે? તો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 96.8 ઓમ. ત્યારબાદ 56મો પ્રશ્ન, જો ચોરસનું ક્ષેત્રફળ 625 mm² હોય તો બાજુનું માપ કેટલું થશે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ 15 mm, બી 20 mm, સી 25 mm અને ડી 30 mm. તો એનું પણ આપણે અહીંયા ગણતરી કરી છે કે ચોરસનું ક્ષેત્રફળ આપણને 625 mm² આપે છે અને સ્ટેપ બાય સ્ટેપ અહીંયા આપણે આ રીતે ગણતરી કરીશું તો ફાઇનલ આપણને L બરાબર 25 mm જવાબ મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 25 mm. ત્યારબાદ 57મો પ્રશ્ન, એક વિષમ બાજુ ત્રિકોણના માપ 40, 20 અને 28 mm છે તો તેની પરિમિતિ કેટલી થશે? તો ઓપ્શન એ 68 mm, બી 78 mm, સી 88 mm અને ડી 98 mm. તો એનું પણ આપણે અહીંયા ગણતરી કરી છે કે વિષમ બાજુ ત્રિકોણ દોર્યું છે. વિષમ બાજુ ત્રિકોણ એટલે કે બધી બાજુ એની અલગ અલગ હોય, બરાબર. તો અહીંયા ત્રિકોણની પરિમિતિનું જે સૂત્ર છે તો કે 3 બાજુનો સરવાળો એટલે કે 40 + 20 + 28 કરીશું તો અહીંયા આપણને ફાઇનલ 88 mm જવાબ મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 88 mm. ત્યારબાદ 58મો પ્રશ્ન, ઉચ્ચાલનમાં ફિક્સ કે સપોર્ટિંગ પોઈન્ટનું નામ શું છે? તો ઓપ્શન એ યાંત્રિક લાભ એટલે કે મિકેનિકલ એડવાન્ટેજ, બી આધાર બિંદુ એટલે કે ફલક્રમ, સી પ્રયત્ન એટલે કે એફર્ટ અને ડી વજન એટલે કે લોડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આધાર બિંદુ એટલે કે ફલક્રમ. ત્યારબાદ 59મો પ્રશ્ન, પ્રથમ પ્રકારના ઉચ્ચાલનનું ઉદાહરણ કયું છે? તો ઓપ્શન એ એક વ્હીલવાળી ગાડી, બી કાતરની જોડી, સી ચીપીઓ અને ડી લીંબુનો રસ કાઢવાનું યંત્ર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કાતરની જોડી. ત્યારબાદ 60મો પ્રશ્ન, sin θ બરાબર વર્ગમૂળમાં 3/2 ની કિંમત કેટલી થશે? તો અહીંયા ઓપ્શન આપે છે 30°, બી 45°, સી 60° અને ડી 90°. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 60°. ત્યારબાદ 61મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 61 થી જે 80 પ્રશ્નો છે એમ્પ્લોયબિલિટી સ્કિલ એટલે કે ESના છે. તો અહીંયા 61મો પ્રશ્ન, ઇન્ટરવ્યૂ કોલ પ્રાપ્ત કર્યા પછી આગળનું પગલું એટલે કે સ્ટેપ શું છે? તો ઓપ્શન એ અરજીપત્ર મોકલો, બી રિઝ્યુમ તૈયાર કરો, સી ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત થવું અને ડી રિઝ્યુમ મોકલો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત થવું એટલે કે એપિયર એટ ઇન્ટરવ્યૂ. ત્યારબાદ 62મો પ્રશ્ન, કયો એક સ્વર નથી? તો ઓપ્શન એ બી ઈ, સી એફ અને ડી આઈ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એફ. ત્યારબાદ 63મો પ્રશ્ન, જે શબ્દ બીજા શબ્દની જેમ ઉચ્ચારવામાં આવે છે પરંતુ અર્થમાં અલગ હોય છે તે શબ્દને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન એ હોમોફોન, બી હોમોગ્રાફ, સી દિપ્તોંગ અને ડી ઉચ્ચારણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હોમોફોન. ત્યારબાદ 64મો પ્રશ્ન, ઇન્ટરનેટ પર કરવામાં આવતી ગેરકાયદેસર કે અનૈતિક પ્રવૃત્તિઓને ખાલી જગ્યા કહે છે? તો ઓપ્શન એ વાયરસ, બી સાયબર ગુનો, સી સર્ચ એન્જિન અને ડી સામાજિક નેટવર્કિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સાયબર ગુનો એટલે કે સાયબર ક્રાઇમ. ત્યારબાદ 65મો પ્રશ્ન, ટૂંકા અંતર માટે કયા પ્રકારના નેટવર્કનો ઉપયોગ કરવો જોઈએ? તો ઓપ્શન એ લેન, બી મેન, સી વેન અને ડી કેન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લેન. ત્યારબાદ 66મો પ્રશ્ન, કયા ઓરિએન્ટેશનમાં લખાણ લંબાઈ મુજબ પ્રિન્ટ થાય છે? તો ઓપ્શન એ લેન્ડસ્કેપ, બી માર્જિન, સી પ્રોટેટ અને ડી પહોળાઈ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્રોટેટ. ત્યારબાદ 67મો પ્રશ્ન, વેનનું વિસ્તરણ એટલે કે પૂરું નામ ખાલી જગ્યા છે? તો ઓપ્શન એ વાઇડ એરિયા નેમ, બી વેબ એસાઇન નેમ, સી વાઇડ એરિયા નેટવર્ક અને ડી વેબ એડેડ નેટવર્ક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વાઇડ એરિયા નેટવર્ક. ત્યારબાદ 68મો પ્રશ્ન, કોઈ ચોક્કસ કાર્યના સમર્પણને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો ઓપ્શન એ આત્મવિશ્વાસ, બી પ્રતિબદ્ધતા, સી બુદ્ધિ અને ડી અખંડિતતા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રતિબદ્ધતા. ત્યારબાદ 69મો પ્રશ્ન, લક્ષ્યો એટલે કે ગોલ ખાલી જગ્યા તરીકે વર્ગીકૃત થયેલ છે? તો ઓપ્શન એ સારું અને ખરાબ, બી આંતરિક અને બાહ્ય, સી આંતરિક અને બાહ્ય અને ડી ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના એટલે કે શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ. ત્યારબાદ 70મો પ્રશ્ન,
કયું એક નબળા સંદેશા વ્યવહાર તરીકે ધ્યાનમાં લેવું જોઈએ? તો ઓપ્શન એ સંદેશ અસ્પષ્ટ હોય, બી સંદેશ સ્પષ્ટ અને સીધો હોય, સી રિસીવર શ્રવણ કરતો હોય અને ડી પ્રેક્ષક પ્રાપ્તકર્તા તરફ સકારાત્મક હોય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સંદેશ અસ્પષ્ટ હોય. ત્યારબાદ 71મો પ્રશ્ન, કાચા માલની ખરીદી, વેતન, પગારની ચૂકવણી, ભાડા, વીજળી વગેરેમાં જે નાણાંનું રોકાણ થાય છે તે ખાલી જગ્યા હેઠળ આવે છે. તો ઓપ્શન એ કાર્યશીલ મૂડી, બી સ્થાયી મૂડી, સી લાંબા ગાળાની મૂડી અને ડી મૂડી આવક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કાર્યશીલ મૂડી એટલે કે વર્કિંગ કેપિટલ. ત્યારબાદ 72મો પ્રશ્ન, વિદેશી બજારોમાં પ્રવેશ મેળવવા અને સંસ્થાઓના હિતને ઝડપથી પ્રોત્સાહન આપવા માટે કયા અભિગમનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન એ પરવાનો આપો, બી સહયોગ, સી સંયુક્ત સાહસ એટલે કે જોઈન્ટ વેન્ચર અને ડી ટેકનોલોજી સ્થાનાંતર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સંયુક્ત સાહસ એટલે કે જોઈન્ટ વેન્ચર. ત્યારબાદ 73મો પ્રશ્ન, એટીએમનું વિસ્તરણ એટલે કે પૂરું નામ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ એસિન્ક્રોનસ ટેલર મશીન, બી ઓટોમેટેડ ટેલર મશીન, સી ઓટોમેટેડ ટાઈમ મશીન અને ડી ઓટોમસ ટાઈમ મશીન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઓટોમેટેડ ટેલર મશીન. ત્યારબાદ 74મો પ્રશ્ન, નીચેનામાંથી કયા દસ્તાવેજ કેવાયસી ધોરણો પૂરા પાડવા માટે સ્વીકાર્ય નથી? તો ઓપ્શન એ મતદાર ઓળખ કાર્ડ, બી રેશન કાર્ડ, સી રહેણાંક પ્રમાણપત્ર અને ડી આવકનું પ્રમાણપત્ર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આવકનું પ્રમાણપત્ર એટલે કે ઇન્કમ સર્ટિફિકેટ. ત્યારબાદ 75મો પ્રશ્ન, કયા ડેસિમલ પર ધ્વનિ જોખમી અવાજ પ્રદૂષણ બને છે? તો ઓપ્શન એ 30થી ઉપર, બી 80થી ઉપર, સી 100થી ઉપર અને ડી 120થી ઉપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 80થી ઉપર એટલે કે અબવ 80. ત્યારબાદ 76મો પ્રશ્ન, કંપન એટલે કે વાઇબ્રેશન અને રેડિયેશન ખાલી જગ્યા હેઠળ આવે છે. તો ઓપ્શન એ રાસાયણિક જોખમો, બી શારીરિક જોખમો, સી વિદ્યુત જોખમો અને ડી માનસિક જોખમો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી શારીરિક જોખમો એટલે કે ફિઝિકલ હઝાર્ડ્સ. ત્યારબાદ 77મો પ્રશ્ન, ફેક્ટરી એક્ટ હેઠળ કામદારોના સાપ્તાહિક કલાકો ખાલી જગ્યા કરતાં વધુ ન હોવા જોઈએ. તો ઓપ્શન એ 60 કલાક, બી 50 કલાક, સી 48 કલાક અને ડી 40 કલાક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 48 કલાક એટલે કે 48 અવર્સ. ત્યારબાદ 78મો પ્રશ્ન, નીચેનામાંથી કયું હવા પ્રદૂષક છે? તો ઓપ્શન એ પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન, બી નાઇટ્રોજન, સી કાર્બન ડાયોક્સાઇડ અને ડી કાર્બન મોનોક્સાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કાર્બન મોનોક્સાઇડ. ત્યારબાદ 79મો પ્રશ્ન, લોકપ્રિય ગુણવત્તાના સાધનોની કુલ સંખ્યા ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ 9, બી 8, સી 7 અને ડી 6. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 7. ત્યારબાદ 80મો પ્રશ્ન, ગુણવત્તાને માપવા માટે કયું સૂત્ર યોગ્ય છે? તો ઓપ્શન એ ક્યુ બરાબર પી બાય ક્યુ, બી ક્યુ બરાબર ક્યુ બાય ઈ, સી ઈ બરાબર ઈ બાય પી અને ડી પી બરાબર ક્યુ બાય પી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્યુ બરાબર પી બાય ક્યુ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પેપર 4 વિશે આપણે ચર્ચા કરીશું.